जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.53। श्रुति विप्रतिपन्ना ते यदा स्थायस्यति निश्चला समाधावचला बुद्धि तदा योगम अवाप्यसि। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં સ્થિર ભાવે અચળ અને સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામે, અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. અહીંયા સમસ્ત વસ્તુ એક જ શ્લોકમાં સમજાઈ ગઈ છે કે સમજો અત્યારે સોશિયલ મીડિયાના ટાઈમમાં આપણે યુટ્યુબમાંથી કંઈક શીખીએ છીએ, બુકમાંથી કંઈક શીખીએ છીએ, આ કોચ બીજા કોચ, ઘણી બધી ઇન્ફોર્મેશન બહુ ઇઝીલી અવેલેબલ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાને લીધે ઇન્ફ્લુઅન્સ ઘણા ઝડપથી થઈ જાય છે, બીજાનો ધંધો જોઈએ છે, કોપી કરીએ છીએ, આઈ ડોન્ટ નો શું પણ કરીએ છીએ. તો અર્જુનને જે કહે છે એ આપણે પણ સમજવા જેવું છે કે જાત જાતનું વચનો સાંભળીને તારી બુદ્ધિ વિચલિત થઈ છે. સેમ આપણે પણ જાત જાતનું ભાત ભાતનું એન્ટરટેનિંગ કન્ટેન્ટ જોઈને એક વિશેષ સાયકલમાં ફસાઈએ છીએ. ત્યારે તું પરમાત્મામાં સ્થિર ભાવે અચળ અને સ્થિર કરીશ તારી બુદ્ધિને, ત્યારે તું યોગને પામી જશે. હવે અહીંયા પરમાત્મા એટલે સમજી લો કે તમારે જે કરવું છે. સપોઝ તમારે હેલ્થ એરિયામાં રિઝલ્ટ લાવવા છે તો ફોકસ ઇન ધ હેલ્થ એરિયા, ફરગેટ એવરીવન. મની એરિયામાં રિઝલ્ટ લાવવા છે તો ફોકસ ઓન ધ મની એરિયા. તમારે રિલેશનશિપમાં રિઝલ્ટ લાવવા છે તો ફોકસ ઓન ધ રિલેશનશિપ. તમારે જે પણ કંઈ કરવું છે એ પરમાત્મા છે. પરમાત્મા એટલે ભગવાન છે એવું ભૂલી જઈએ. પરમાત્મા એટલે જે તમારે જોઈએ છે એની પર ફોકસ કરો, નહીં કે જે તમે બહારથી ભેળસેળ કરીને લઈ આવો છો. તમારા મૂળભૂત તત્વ સાથે તમે જોડાઈ જાઓ અને ત્યારે તમે યોગને પામો છો. યોગ એટલે જોડાઈ જવું. કે મારે મની કમાવા છે તો મની સાથે જોડાઈ જઈશ. મારે હેલ્થમાં ફિટનેસ લાવવી છે તો ફિટનેસ સાથે જોડાઈ જઈશ. તો નિત્ય સંયોગ થવો જોઈએ. અહીંયા મને સમજાય છે કે નિત્ય સંયોગ એટલે કન્સિસ્ટન્સી. અને જો તમારે પણ કોઈ પણ એરિયામાં રિઝલ્ટ લાવવા હોય તો એ એરિયા પર ફોકસ કરો અને એમાં કન્સિસ્ટન્સી રાખો અને જો રિઝલ્ટ શું આવે છે. થેન્ક યુ.